વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે અને તેમાં મોદી લહેર સ્પષ્ટપણે જોવા મળી રહી છે। દેશમાં મોદી લહેર યથાવત। 5 રાજ્યો પૈકી 3 રાજ્યોમાં ભાજપનો લહેરાયો ભગવો। પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જનમત સાથે ભાજપની સરકાર નિશ્ચિત માનવામાં આવી રહી છે। આસામની વાત કરવામાં આવે સતત ત્રીજી વખત આસામમાં પ્રચંડ જનમત સાથે ખીલ્યું ભાજપ, તો પુડુચેરીમાં પણ ભાજપને ફરી એક વખત સ્પષ્ટ બહુમતી। સાંજે 6:30 વાગ્યે પીએમ મોદી પહોંચશે ભાજપ મુખ્યાલય ખાતે। પશ્ચિમ બંગાળ સહિત 3 રાજ્યોમાં મળેલી જીતથી ભાજપ કાર્યકરોમાં ઉર્જાનો સંચાર થયો છે। કેરળની વાત કરવામાં આવે કેરળ જ્યાં કોંગ્રેસ ગઠબંધનને સત્તાની ચાવી મળી રહી છે। તમિલનાડુમાં મોટા ટ્વિસ્ટ સાથે ત્રિશંકુ વિધાનસભાના સંકેત જોવા મળી રહ્યા છે। 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે। ધીમે ધીમે પત્તા ખુલી રહ્યા છે અને એમાં દેશમાં મોદી લહેર યથાવત જોવા મળી રહી છે। પશ્ચિમ બંગાળમાં 293 વિધાનસભાની બેઠકોના પરિણામ આવી રહ્યા છે, જેમાં બીજેપી 159 બેઠકો ઉપર આગળ છે, ટીએમસી 123 બેઠકો ઉપર આગળ છે, અન્ય પર 8 બેઠકો આગળ છે। તો આસામમાં વાત કરવામાં આવે 126 બેઠકોમાંથી 95 પર બીજેપી, 29 પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે, 2 અન્ય બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે। કેરળમાં 140 માંથી 43 પર ડાબેરીઓ આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસની સત્તા આવતી દેખાઈ રહી છે કેરળમાં। તમિલનાડુમાં 234 બેઠકોમાંથી 52 ઉપર ડીએમકે આગળ ચાલી રહ્યું છે। આ રીતે 5 રાજ્યો પૈકી 3 રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો